સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં 3.73 લાખની મત્તાની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા। ખેડબ્રહ્મામાં 1 વર્ષ અગાઉ 3.73 લાખના સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરીની ગત સપ્ટેમ્બર માસમાં મકાન માલિકે ફરિયાદ નોંધાવ્યા બાદ એસઓજીએ લક્ષ્મીપુરા 4 રસ્તાથી ઘરફોડિયાની ઝડપી તપાસને અંતે બીજાને પણ પકડી લઈ રૂપિયા 1.45 લાખનું મંગળસૂત્ર રિકવર કરી ચોરીના દાગીના ખરીદનાર સોનીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે। બે પૈકી એક શખ્સ નેપાળ ભાગી ગયો હતો, જે પરત આવતાની સાથે જ બંનેને ઝડપી પાડ્યા હતા। ખેડબ્રહ્માના વાસના રોડ પર જય જલારામ ડેરી સામે રહેતા નિવૃત્ત નાયબ કલેક્ટર હકુભાઈ ભેરાભાઈ કોદરવી તારીખ 22/12/2024ના રોજ બપોરે બહારગામ ગયા હતા અને નાનો દીકરો ઓનલાઈન અભ્યાસ કરતો હોય બાજુના મકાનમાં હોવાથી તેમના મકાનને તાળું માર્યું ન હતું અને સાંજે પરત આવી જમીને સૂઈ ગયા હતા। બીજા દિવસે તેમની પત્ની સ્ટોર રૂમમાં જતા તિજોરી ખુલ્લી જોવા મળી હતી અને અંદરના ખાના તૂટેલા તથા સોના ચાંદીના દાગીનાની ચોરી થયાની ખબર પડી હતી। એસઓજી પીઆઈ ડીસી પરમારે જણાવ્યું કે ચોરીનો ગુનો નોંધાયા બાદ તપાસ હાથ ધરાઈ હતી અને બે શખ્સો પૈકી એક નેપાળ જતો રહ્યો હોવાની માહિતી મળી હતી। ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મેઘરાજસિંહ ઉર્ફે બાબલો પ્રવીણસિંહ રાઠોડ નામનો શખ્સ લક્ષ્મીપુરા 4 રસ્તા પાસે જોવા મળ્યો હોવાની ચોક્કસ બાતમીના પગલે સ્થળ પર પહોંચી વોચમાં રહી ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન ઉત્તમ જે શાહ નામના શખ્સ સાથે મળી ચોરી કર્યાની કબૂલાત કરતા તેને પણ પકડી લઈ બંનેની ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા તેમની પાસેથી જ સોનાનું મંગળસૂત્ર કે 1.45 લાખ કબજે કરી બાકીના દાગીના જે ફરાર સોનીને વેચાણમાં આપ્યા છે તે રિકવર કરવા અને તેને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે। રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।